નમસ્કાર, કસકાય કેળો હાલ કેમ છો મિત્રો? મજામાં જઈશું. આપણા વિડીયો જોતા હોય અમે મોજમાં જ હોય. તો ફાઇનલી મસ્ત મજાનું સવાર પડી ગયું અને આજે તમારો ભાઈ જાય ગયો તો સવારે 5:30 કેમ કે આજે તમારો ભાઈ જાય છે સુરત. તમને બધાને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ છે. વિડીયોમાં બને તો બહુ મજા આવશે. નવા હોય જરાક સબસ્ક્રાઇબ કરી નાખજો, ચેનલને લાઈક કરી નાખજો અને બેલ આઇકન ઓન કરવાનું ન ભૂલતા. તો ચાલો કન્ટિન્યુ. અમે ગાડી પડી છે 82 તો ચાલો કન્ટિન્યુ. તો હું કે બધા અમે જાય હું કે બા મજામાં ને? તો વાંધો નહીં. હું દાદા હારું અનિલભાઈ દાદા સામે ઊભા હે અને વેનસી વેને જાગી ગયા. મનીષ કાકા હું કે મજામાં? હું કે વેનુ ગુડ મોર્નિંગ થઈ ગયું તારું? વિભા દીદી થેપલા બનાવે. હું જય શ્રી કૃષ્ણ. મજામાં? તો વાંધો નહીં. મનીષા કાકી ને વિભા દીદી બે થેપલા બનાવે. મસ્ત મજાનો નાસ્તો કરી લીધો ને હવે નીકળશું આગળ હળવેકથી, કોઈને ખબર ન પડે એમ. તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો બધે સામાન ગોઠવાઈ ગયો હોય અને બધે બેસી ગયા હળવેકથી અને હવે હમણાં નીકળીએ છીએ. પહેલાં જાશું ધારી, ત્યાંથી માતાજીના દર્શન કરી ત્યાંથી વીરપુર જવાના છીએ અને ત્યાંથી પછી સુરત જાશું. તો બહુ મજા આવશે વિડીયોમાં. તો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો ધારીથી નીકળી ગયા ને દેવડા પહોંચવા આવ્યા. અહીંયા ભવાની માતાજીનું મંદિર હે, રૂપારેલિયા પરિવારના કુળદેવીમાં હે. તો ત્યાંના દર્શન કરવા પહેલાં જાય અને ત્યાંથી દર્શન કરી અને પછી નીકળી જાઉં સીધા વીરપુર જવા માટે. તો વિડીયોમાં બન્યા રહેજો. 2 જ મિનિટમાં હમણાં તમને બધાને માતાજીના દર્શન કરાવું. તો ચાલો કન્ટિન્યુ. નવા એવા જરાક લાઈક કરી નાખો ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા હો ચેનલ. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ માતાજીના દર્શન કરવા માટે. જય હો. હું વિભા દીદી મજામાં? માતાજીના દર્શન તમને કરાવું 1 જ મિનિટમાં. માતાજીના મસ્ત મજાના દર્શન થઈ ગયા. ચા પાણી પી લઈએ. ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો મસ્ત મજાના દર્શન થઈ ગયા. તમને બધાને દર્શન કરાવી દીધા અને હવે તમારો ભાઈથી જાય સીધો વીરપુર. તો વિડીયોમાં બને રહેજો. નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. હું બિપિન દાદા મજામાં? આપણે હવે અહીંથી એને સીધા વીરપુર જાવું. તો ચાલો કન્ટિન્યુ. મિત્રો વીરપુર પહોંચી ગયા. ઘડી ખુઈ ગયો તો તમારો ભાઈ. હવે આવી ગયા વીરપુર. દેને કો ટુકડા ભલા લેને કો હરી નામ. બોલો જય જય જલારામ. પહોંચી ગયા. પાર્કિંગ આવી ગયું વીરપુરનું. તો હવે આગળ જલારામ બાપાના દર્શન કરવા જાય. તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મંદિરમાં પહોંચી ગયા. ચપ્પલ ને એવું બધું રાખી દે પછી જાઓ મંદિરે જલારામ બાપાના દર્શન કરવા માટે. ફાઇનલી મસ્ત મજાના દર્શન થઈ ગયા છે અને હવે સુરત જવા માટે નીકળીએ છીએ. તો ચાલો કન્ટિન્યુ. શું કે દાદા દર્શન થઈ ગયા ને? મસ્ત દર્શન થયા ને? પ્રસાદ એ લીધો કા? મજા આવી વિભા દીદી? હા એમ. તો હવે ફાઇનલી નીકળીએ સુરત જવા માટે. ફાઇનલી મિત્રો આટકોટ આપણે ચા પાણીનો હોલ્ડ રાખ્યો હતો ને હવે પાછા બેસી જાય ગાડીમાં. ચા પી લીધી ને હવે પા હુઈ જાય. નદીમાં ગાડી હાકે ફેનિલભાઈ. પાણી ભરાઈ ગયું ધોમ. જોવો ખાલી એમ તમે નદીમાં ગાડી હાકે. હું કે ફેનિલભાઈ કેવું લાગે તમને? હે સારું લાગે હે ને? હા એમ દાદા આગળ બેઠા હે અને હાથ જો આવ્યું જો ઉડાડ્યું. ચારે બાજુ ઉડાડ્યો તો ફેનિલભાઈ. પાણીમાં કાંઈ ઘટે જ નહીં. હવે આગળ હજી શું કે 3-4 કલાક થઈ ગયા હજી સુરત પહોંચતા. અને હું પાણી બહુ ભરાયેલું હતું એટલે વાર લાગી જાય. ધીમી હાંકવી પડે. હું પાણી બહુ ભર્યું હોય પણ હકીકતમાં યાર જોત કરી બધી ગાડીઓ ડૂબી જાય. હા ઈકો હોય ગમે ત્યાંથી નીકળે. તો ભરૂચ પહોંચી ગયા છીએ મિત્રો ને કેબલ બ્રિજ આવ્યો છે અને ફેનિલભાઈ હાકે 50-60 સ્પીડે 100 ને અને બ્રિજે વયો ગયો હવે. તો ફાઇનલી મિત્રો સુરત પહોંચી ગયા છીએ અને ટ્રાફિક ભાઈ રસ્તામાં હતું જબરું. અને હવે આગળ ઘરે જઈએ છીએ. તો વિડીયો અહીંયા જ પૂરો કરી નાખું. તો હવે આપણે મળીએ બીજા વ્લોગમાં. તો જો વિડીયોમાં મજા આવી ગઈ તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટમાં મજા આવે લાગજો. અને
બેલ આઇકન ઓન કરી નાખજો એટલે તમને આપણા નેક્સ્ટ વિડીયોની અપડેટ પહેલાં મળી જાય. તો ચલો, જય દ્વારકાધીશ.